हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। અત્યારે વાગ્યા છે મિત્રો 7:30 વાગે ઉઠ્યા હતા એટલે સરસ મસ્ત મિત્રો ઉઠી નાહી ધોઈ રેડી થઈ જાય છીએ। મોર્નિંગમાં સરસ કરી મિત્રો માતાજીની મૂર્તિ કરી લીધી છે, સારો દર્શન કરી લે છે। રાધે કૃષ્ણ, ગણેશ ભગવાન, હર હર મહાદેવ। बाकी मित्रों डीजी तो जो मॉर्निंग गुड मॉर्निंग पानी पी लो पहला। गुड मॉर्निंग जय माता जी। અને આર્યું કને લીધું આ કને ઉતારી પેનું પર આવી તો એથી ડબડું હા। બાકી મિત્રો આજે બીજ છે તો જય રામાદાન જય રામદેવ મિત્રો। गुड मॉर्निंग वो आयु आहा पतंग तो मित्रों चा पीवानी से चा पी लिए। बाकी आज मित्रों वरवाणु से कपास में पानी तो एक भाई आवे से परिवार तो आप फटफट चा नास्तो करी अने लई आईए खेतर में मूकवा जाओ तो मस्त बन्या कपास चेवड़ा दे उग्या ना उग्या बधुं तमने बतावीश। तो मित्रों अत्यारे वाग्या छे 8 અને આવી ગયા છીએ ખેતરમાં। મિત્રો ભૂપતજી આવ્યા છે એટલે પેલો ભાઈ બીજો આવવાનો હતો છોકરો એ ના આવ્યો કારણ કે ભૂપતજી આવ્યા એટલે આમ તો ભૂપતજીને જવાનું હતું મિત્રો બહાર જેના કારણે એમાં ભાઈએ નહોતા એટલા માટે આપણે એક મજૂર કર્યું એ છોકરાના પાછો ઘેર મોકલી દીધો। બાકી કપાસની વાત કરીએ જો આવડા ત્યાં મિત્રો કપાસ લાઈન બંધ તમને દેખાય છે બે પત્તાવાળા અને હંગાતી આ ખેતરમાં ઈંડા હતા જેટલા ઈંડા પડ્યા 9 વાગે પાવર આવે છે મિત્રો। આપણા મનમાં 8 વાગે પાવર આવતો તો વહેલા આવી જાય 9 વાગે પાવર આવે છે પોઈ ચાલુ કરીએ એટલી બધા એ માટે ચા નાસ્તો। તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આવી ગયા છીએ ખેતરમાંથી ઘેર ચા નાસ્તો લેવા માટે। એક બાજુ મિત્રો કોણ આવ્યું છે અલ્યા પણ કોણ આવ્યું? બાકી મિત્રો ભૂપતજીને પાણી વાળી છે તો એમને ચા નાસ્તો લઈને જવાનું છે તો ફટોફટ ચા નાસ્તો પોકાતા આવીએ। કોણ હા મિત્રો હેતમ જઈને મુલાકાત કરીએ। નાહવું ને હા ને પણ નાહવા નહીં દેવાનું। તો મિત્રો હવે પાણી વળ્યું છે પહેલાં ઓરમાં જાય છે 9 વાગે જેવો પાવર આવ્યો હતો 9:30 જેવો ટાઈમ થઈ ગયો ખેતરમાં પાણી શર્ટ થતા આટલો ટાઈમ લાગી ગયો। તો મિત્રો ભૂપતજીનો ચા લઈને આવી જાય છીએ ચા પીવા બેઠા છે ચા મસ્ત પી દઈએ ડીગી હંગાતી આવી છે ના હુआ પ્રભુજીએ ઘેર। મિત્રો અત્યારે વાગી જશે 11 ખેતરમાં જઈ અને ઘેર આવી જાય છે ભૂપતજીને ચા નાસ્તો પોકાડી આવ્યા છે મિનિમમ અડધો કલાક જેવો પોણો કલાક જેવો ટાઈમ થઈ ગયો અને મિત્રો અત્યારે વાગી જશે 11 તો આપણો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનો અને મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો ફટોફટ મસ્ત જમી લઈએ જમીન મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં। બાકી ડીગી બેન ફોન લઈ ખૂણામાં ફોન બેસજો તો કદાચ માઇનર અવાજ આવતો છે। તો મિત્રો જમવામાં આપણા ઘેર આજે બનાવ્યું છે ભીંડાનું મસ્ત કોરું શાક બનાવ્યું છે મિત્રો ઘઉંની રોટલીઓ છે અને છાશ છે તો જમી લઈએ જમીને જે મિત્રો જોબમાં ટાઈગરના શૂટિંગમાં પાછું ભૂપતજીને પાણી વાળ્યું છે તો એવાનો એ પાઠ લઈ જવાનું છે તો મિત્રો ફટોફટ ખાઈ લઈએ ખાઈ બાદ આવી અને નીકળી જઈએ શૂટિંગમાં જો મારા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી। તો મિત્રો 12 વાગ્યા છે અને ખાઈ પી અને શૂટિંગમાં નીકળાઈ અને ભૂપતજીનું પાઠ લઈને આવી તો ભાત ખવડાવી દઈએ અને પછી નીકળી જઈએ શૂટિંગમાં। મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને આવી ગયા છીએ શૂટિંગમાં। જે પણ મિત્રો જૂના વિડીયો જોયા છે વિરમ અને મખાજીના ડગમગ હોટલવાળા મિત્રો એ લોકેશન ઉપર આવી ગયા છીએ જો
આ વડલો અને આ વિરામન મફાજીની ડગમગ હોટલ. અત્યારે તો એનું બોર્ડ બધું જૂનું થઈ ગયું છે, પણ મિત્રો આ લોકેશન ઉપર વિરામન મફાજીનું ઘણું બધું શૂટિંગ કર્યું. તો પહોંચી જાય છે. અને મિત્રો આપણે કપડો નહીં પહેર્યા, કારણ કે કપડો લેટ કરશે. બાકી બીજોના કટ ચાલુ થઈ જાય, શૂટિંગની શરૂઆત કરી દીધી. તો મસ્ત બન્યા વિડીયો શૂટિંગનો મિત્રો સારો કટ બતાવીએ. મારે તમારા અંગાતી નહીં આવું, હું તા હેડ્યો. અને સરપંચ સાહેબ કહેતા ખબર ચોર ગમે તેવો પાતાળમાં પહેરી જાય ને તોય ખોલ્યા વગર નહીં મેલું એમ કહેતા સાહેબ. અરે દંડા મેલી હા કાઢી નાખ્યો મારો તો. તને સારું કે જીવન સબૂત હાથમાં તો છોડી મેલો જીવન. અરે સબૂત હાથમાં આવ્યું તો પણ હું કેટલો કગડ્યો, કેટલી બાધાઓ રાખી તાણે છૂટો થયો. સાહેબને ખબર પડી છે કે આ ગરીબ માણસ છે, પણ ચોર અસર થયો છે એ તો સાહેબને જ ખબર હશે. આપણા ગામમાં ભણવું છે ને ઈ કણક પડે તાર રૂમાલ લાઈન હું ઘેર લાવતો તો અને પકડાઈ ગયો સાહેબ હાથમાં. વસ્તુ પડી હોય તો અડાના હાથ નાની હોય તોય ના લેવાય. અરે એ હોનારો કટકો પડ્યો હોય તોય હું અમને લાવું. બરાબર ગુંદ બંધો લાગે છે. હા ખવરાયો લાગે સાહેબ ને. ખંડની ખીલી પડી હોય તોય ઘેર નહીં લાવવાની. એમ પડી ને તો ખાવા. હારું ડોસી કહેજે માં લેબરો નાસી પોનું હા તારી ડોસી કહેજે ઉનું પોણી મેલા અમાર મેઠો લેબરો નાખે પણ નહીં નાખજે થાક ઉતરી જા. તમે સરપંચ છો તો ગમો હોર રાખો કોક. મારા બેટા એક તો ચોરી કરવાની પાછા કે હોર રાખો. એ ભણા સબૂત ચકર નાખે તો. અરે હું તો રસ્તામાં જીવણિયા ખેતર આસ્તુથી નાહી દીધું. આપણે શું લેવા દેવા? જેના હાથમાં આવે જો કે તારો કરવા ગયા લઈ જવા તારો ટાળો થઈ જાય કે હવે. આપણો કોઈ દફા ના એ કરે. ભણા એ થયું છે ને એ બરાબર જ થયું છે. ચેક ખરો ને સાહેબ ને બીજો ઉપર જ જોશે. મને માર્યો છે ને તે મને વેમ છે કે તો પેલા બેનું નામ આલ્યું હોય શક ઉપર. ખરા ને પોલીસ ની નજર ખરે ને બીજા ઉપર જાય ને એવું કામ કાજ કરવાનું છે આપણે બેન. કશો વાતો નહીં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30. શૂટિંગ શરૂ કરી પહેલા ઘેર આવી ગયા હતા. બાકી તો ગરમી ખતરનાક પડે, બહાર નીકળાવું હતું નહીં. તો આવી મિત્રો ફોન ખેંચતા હતા એમને 5:30નો ટાઈમ થઈ ગયો. જો હું ફોન જોવા પડે છે. ડીજી બેન આજ તો વહેલા ઊંઘી ગયો છું મિત્રો. રિયલીમાં છે ગોલ્ફો લઈ જઈ મિત્રો બધું કોમકાજ શાક બનાવવાનું બાકી મસ્ત ચા પી લીધી. ચા પી અને ફ્રેશ કરી લીધું મિત્રો. મળી તો મિત્રો 7 વાગી ગયા છે અને ઘેરના ઘેર છે. ગામમાં માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે અને આજે બીચ છે મિત્રો. રામાપીરનું ભજન ચાલુ થઈ ગયા છે અને આ ડબલ સવારી ઉપડી છે ચોક ગમે ત્યાં. એ ડીગી ચોકન જવા લે. હા જવા દે હડતાલ. હા ગપ્પો મારા ખાલી બિચારી ડીગીને ફોલાય ચકોને પાછળ બેહાડી દીધી પણ ચલાવતી નહીં. બાકી મિત્રો ઘરનો દરેક સભ્યો જતો રહે છે ખેતરમાં અને અમારા ગામમાં જમવાનું રેડી થાય છે. તો મસ્ત બન્યા મિત્રો. સીધા આવું જમવાના ટાઈમમાં મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનો. મસ્ત જમવાનું રેડી થઈ ગયું. બાકી ઘરમાં મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે મિત્રો. જોઈ લો લાઈવ. અમારી ચૂલીની ફોકો તૂટી ગઈ. કોણ લાયા? કોણ લાયા? કોણ લાવ્યું? એમ નહીં આ તારે કોણ લાવ્યું? બરફ કોણ લાવ્યું? મને ખવરાય? આ તારો ફોન હું તને આલું પણ તું મને બરફ ખવરાય? સાચું કે તમે તો જો કોને લીધા મને? હા બરફ કોને લીધા? બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. છોકરાના હાથમાં બરફ આવી ગયો. અત્યારે બરફ ખાશી અને જમવામાં બનાવ્યું છે ચોળણ શાકવાનું અને મિત્રો કારેંગોળાનું મસ્ત રસવાળું શાક, ઘઉંની રોટલી. મિત્રો ખીચડી છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને છાશ લાવ્યા છીએ. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી
તો મિત્રો જમવા ખાવાનું પૂરું થઈ ગયું છે જમીન અને હવાના ટેકાને ખાટલે પડી ગયો. અમે મિત્રો જમીન આવી ગયા રોડ ઉપર ઠંડો વાયરો ખાવા અને એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.